चलिए भाई, ऑल सेट टू लीव सूरत. ઘરનું અત્યારે ભાષણ ચાલી રહ્યું છે. શિવાંશી પર ભાષણની બહાર જઈ રહ્યો છે. આયનભાઈ મસ્ત માલિશ થાય છે એટલે એ નથી બતાવવાનું, બીકોઝ યુટ્યુબમાં ભાઈ એ લોકો એક્સેપ્ટ નથી કરતા આવું બધું. એટલે એકવાર અપલોડ કર્યો હતો ભાઈ, નેડું હતું તો ડિલીટ કરવું પડ્યું. બપોરના અત્યારે 12 થી જમવા આવી ગયા છે. વિડીયોની કરી દઈએ શરૂઆત. બપોરથી સવારથી તો ભાઈ કામમાં હતા એટલા લેટ નથી થતા. વેલકમ બેક ફોર ધ ન્યૂ બ્લોગ. જેમાં તો જઈએ છીએ જમી લઈએ બધા જઈએ બહાર. કોંગ્રેચ્યુલેશન. કઈ લીધી? વાહ ભાઈ વાહ, કાંઈ નો ઘટે. હવે ક્યાં ટ્રીપ મારવાની? હજી તો કઈ નક્કી ન હોય ને. હવે તો કા નંબર પ્લેટની મગજમારીની સીધા શોરૂમમાં છે. ઓહો, સેટ કરી દીધા. કાલે ટાઈમ નહીં મળે. અત્યારે ફ્રી છે તો એ કામ કરી લો. પછી દિલીપભાઈનો કોલ આવે તો સજનીમાં જવાનું છે થોડી દિવસ. તો બહુ કામમાં ભાઈ બધું ટાઈમ જ છે. બપોર 4 વાગી ગયા. ચલો મસ્ત હેર સેટ તો નથી કરવા, આપણે દાઢી કરી નાખીએ. જોરદાર ને, આછી કરી નાખીએ વિશેપમાં કે બરોબર. ઓકે, કલર કરવાની જરૂર નથી. એ મસ્ત કોકને લાગે આ તમે કર્યું છે એ પડી ગઈ કા હાઇલાઇટ થઈ ગઈ છે. જ રાખવાની ઓલરેડી. આ કેરી નથી, ઓટોમેટિક થઈ ગઈ પાછી. નાસ્તા બસ્તા કરી માન જ કરો તું. મસ્ત સેટ થઈ ગઈ. નાસ્તો માન જ કરો ભાઈ. સોરી ભાઈ, સોરી, નાસ્તો નહીં કરે. શું લેવાનું છે નાસ્તામાં? શું છે? વડા. મેં ને દિલીપભાઈ જોકીમાંથી ઘણી બધી વસ્તુ લઈ લીધી છે. આજે જઈએ છે ચટણીમાં. અહીંયા રહ્યો. ચાલો, શું ચાલે? અંતે ખરીદી ચાલે જ હવે. ચલે અત્યારે ટાઈમ થઈ ગયો 9 અને ઘરે મસ્ત ભોજન કરી અને હું લાગી ગયો છું મારું પેકિંગમાં. બેગ રેડી થાય છે, સ્વેટર રેડી થાય છે, છત્રી લઈ લીધી છે, કપડાં લઈ લીધા છે અને થોડું ઘણું ઇનર, વેસેલિન, ધીમે આ રેઇનકોટ, ધીમે બધું અત્યારે એક તો પડ્યું છે. પૂજા આગળ પેકિંગ કરી દે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને પછી દિલીપભાઈ ત્યાં ચા પીવા લાગે. મેં કીધું પેલા એટલું એકઠું કરી લો, પછી હજી કાલે શું એડ કરવાનું બાકી છે, શું હજી બાકી છે લેવાનું, બધું કાલે આખો દિવસ છે. કાલે નાઇટમાં નીકળવાનું છે એટલે ઓલરેડી સેટ બેક થઈ જશે. એન્ડ કાલ રાતે બહુ મસ્ત જગ્યાએ જવાના છે. બહુ મજા આવે છે. આવી શકું ચા પાણી પીવા નહીં આવી શકે. ગામડે જવું છે? હા, ગામડે. હેપી જર્ની. તો બાય. કોણે કીધું બંધ? દિલીપભાઈ. ક્યારે કીધું? મને ફોન આવ્યો આગળ. કોઈ આવે કે ચેતનભાઈ દેવામાં જાય. મેં તો બંધ રાખો કે તો બંધ રાખ્યું. હા તો હાલો બંધ રાખ્યું. બીજું આવું જ મને કાંઈ વાંધો નહીં. હાલો તો હું ત્યાં જાઉં ઘરે, પછી જે હશે અપડેટ આપું. ચાલીએ ભાઈ, મસ્ત પેકિંગ થઈ રહી છે અત્યારે. તારે બધા કપડાં નવા લઈ જાય છે ભાઈ. જોરદાર મોજ કરવાની છે. ફોટોગ્રાફી એક નંબર આવવાની છે. કંઈ કરશે નહીં. ફાઇનલી બેગ પેક રેડી થાય છે. હજી કાલે ઘણું બધું બાકી છે લેવાનું. બધું યાદ કરીને નાખવું પડશે. ઓકે, જો ભાઈ શિવાંશનો હોમવર્ક ચાલી રહ્યું છે. બાને બેસાડી દીધું બાજુમાં. લખ્યા પછી ભાઈ શું કરે? શકલક બૂમ. સરખો કરે ઈ રેજ કરી નાખ. બસ ઈ રેડી છે. આ કર મોટો. બસ હા એ રેડી. ચાલો કમ્પ્લીટ. હાલો બસ બે આ બે જ કરવાના ફાઇનલ. હાલો પેલો કરો નથી બરાબર. હા કર જાત જ નથી કાઢતું ભાઈ, ખાલી બાર હું જ કાઢીએ છીએ. હા ભાઈ, મસ્ત તો તારા વખાણ કરીએ છે. તું મસ્ત લેખશો. 2 મિનિટમાં તો પૂરું કરી દેશો તારું હોમવર્ક. ઓકે, તારા સારા વખાણ કરવા અમારા માટે યાર. તું કાંઈ નહીં બોલતા નહીં. બા બોલતા ને ચોપતી જાઓ. હાલો ચોપતી જાઓ. હા બા હુઈ જાય છે અહીંયા. કે બા બે અહીંયા. હા બે. ભગવાન
આ ગયો ને નીચે ત્યારે બેગ રેડી કરી તો કરવાય ન દે ફાઇન રેડી કરવું પડે હારે અને આને અહીંયા લઈ જાવ બાપ લઈ ગયા આ કરે આ હિરેજ કર નો હાલે મેડિસિન લેવાઈ ગયો સાબુ લેવાઈ ગયો શેમ્પુ લેવાઈ ગયું બધું લેવાઈ ગયું દિનેશભાઈને લઈ લો કા આવો તમે આવો અરે નાખી દો બેગમાં ચલો આ બી એક સારું છે ને સરસ થેન્ક યુ ટાઈમ થઈ ગયો છે 4 અને ફાઇનલ પેકિંગ થઈ ગયું છે આ બેગ હું લઈ આવ્યો આ શોર્ટ બ્લેક લઈ આવ્યો સનગ્લાસીસ સિવાય નાઈ કરીને આવી ગયેલા મસ્ત ભાઈ ચકાચક પેકિંગ થાય છે સેટ છે સીવો છે એટલે કાંઈ બોલતો નથી તમે ખાલી જોઈ લો જો શિવ આજે શું લેવા આવ્યા મેથી કોથમી ચલીએ ભાઈ લીંબુ શરબત પીને પછી જવાનું છે મારે પ્રણવભાઈ ત્યાં ડૉક્ટર પ્રણવભાઈને પાસે આ દાંત છે ને અહીંયા થોડુંક કળે છે ખબર કળતો નથી મતલબમાં ભાર લાગે છે એટલે મને એવું લાગે છે કેરી હમણાં મેં ખાધી છે ને તેનું જે રૂચડો હોય ને એ અહીંયા ફસાઈ ગયું છે નીકળતું નથી એટલે તો એની પાસે જતો હોઉં અને એક સ્લીપર લેવાનો છે બે જ વસ્તુ પેન્ડિંગ છે પછી આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને બસ વેઇટ કરવાનો છે ક્યારે નીકળવાનું ફટાફટ બેસીએ શરબત પીએ મહેમાન આવ્યા છે કોણ આવે જોતો 8, 9, 10 કોણ આવ્યું જો એ કોણ આવ્યું જો એ કોણ આવ્યું હમણાં કેટલા દિવસથી નથી મળ્યા ક્યારનો તારી રાહ જોઈને બેઠો જ ભાઈ કે જસવીર શું કરે ફાણકી બેન ચાલો ફાઇનલી જસવીરભાઈ ને અમારી સિસ્ટર આવી ગયેલા છીએ મોજે મોજ હાય પાણી બેન હાય હાય થેપલાનું પ્રિપેરેશન ચાલી રહ્યું છે મારે થેપલા લઈ જવાના છે કરવાનું છે દાંતનું વી ચલો બેચ કલર છે ને હાલો હાલો જસવીર પેશન્ટ બન હાલો પડી ગયો હાલો જલ્દી જલ્દી રેડી કરી ફટાફટ હાલ પડ્યો છે બસ ખોલ લે જલ્દી બેગ એ પાછી ખુલતી નથી ત્યાં ટાઈમે કાઢ હવે ઇન્જેક્શન દેખ માય ગોડ અમાર ભાણીબેન રમે છે અમારા આયનભાઈ રમે છે વોટ અલ મોમેન્ટ હાય એવરીવન હેલો हाय वेदाक्षी हाय आयांश ए बाय इधर देख इधर हाँ પડખું ફરી ગઈ એ હાય ટકલો ચલો ભાઈ મારા માટે થેપલા બને છે આ બધા માટે બને છે પણ મારે લઈ જવાના છે મારા ઓનલી 15 પાર્સલ કરજો ધેટ્સ ઇટ મસ્ત થેન્ક યુ ચલીએ ભાઈ મસ્ત બે બેગો રેડી થઈ ગઈ છે અને હું પણ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું જવા માટે એનીવે અત્યારે જસ્ટ અહીંયા હું એડિટ કરવા બેઠો છું મારે 2 રીલ્સ એડિટ કરવાની છે બ્લોગ એડિટ કરવાનું બધું અહીંયા જ એડિટ કરવાનું છે તો અહીંયા 1 કલાક અહીંયા આપવાની છે પછી અડધી કલાક દિલીપભાઈને ત્યાં રીલ્સ કઈ રીતના બનાવી એનું કોન્સેપ્ટ આખું રેડી કરવાનું છે રીલ્સ તો ઢગલાવવાની છે એનીવે વોચ કરીએ ચલીએ ભાઈ ઓલ સેટ ટુ લીવ સુરત એનીવે અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:30 અને હું બધું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત થેપલા ખાઈ લીધા છે થેપલા જોડે બી લઈ લીધા છે બધું પેકિંગ થઈ ગયું છે ઓલમોસ્ટ બધું આવી ગયું છે હવે જે કંઈ બાકી રહી ગયું હશે એ રહી ગયું છે તો ત્યાંથી લઈ લેજો છે 2 વસ્તુ ત્યાંથી લેવાની એક હાથના ગ્લોવ્સ અને એક ટોપી એ ત્યાં લેવાની છે ત્યાંની સારી હોય આઈ થિંક અને
બસ 2 વસ્તુ છે, બાકી ઘણી બધી વસ્તુઓ હજી ત્યાં જઈને ખબર પડશે આ લેવાની રહી ગઈ. ચાલશે એની મેજોરિટીમાં બધું આવી ગયું છે. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. તબ તક કે લે બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય બાય. હવે નાઇસ ડે. એન્જોય કરીએ નેક્સ્ટ એપિસોડ.